હાલોલ તાલુકા નજીક આવેલ એવિયન્ટ મટીરિયલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોનો હંગામો 30થી વધુ કામદારોને અચાનક નોકરીમાંથી છૂટા કરાતા ભારે રોષ 15થી 18 વર્ષ જૂના કામદારોને કોઈ કારણ કે નોટિસ વગર વોટ્સએપ મેસેજથી છૂટા કર્યાનો આક્ષેપ કામદારોએ કંપનીના ગેટ પર બેસી નારેબાજી અને વિરોધ પ્રદર્શન કર્યો ઔદ્યોગિક ન્યાય પંચના હુકમ છતાં કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવાનું બહાનું આપી છૂટા કર્યાનો આરોપ પ્લાસ્ટિક માસ્ટર બેચ બનાવતી કંપની સામે ગંભીર આક્ષેપ કરાયા 15થી 18 વર્ષથી કામ કરતા કામદારોને માત્ર 12થી 13,000 માસિક પગાર ચૂકવાતો હોવાનો આક્ષેપ આર્થિક શોષણનો મુદ્દો કામદારોએ ઉઠાવ્યો કામદારોનો કોઈ નિકાલ ન આવતા ગેટ પર બેસી અવરજવર બંધ કરી કંપનીમાંથી કોઈને બહાર જવા ન દેવાનો કામદારોએ પ્રયાસ કર્યો પોલીસે સ્થળ પર પહોંચી માર્ગ અવરોધ ન કરવા સમજાવટ શરૂ કરી કંપનીના 130 કામદાર છેલ્લા 31 દિવસથી ધરણા પર બહાર બેઠા છે અમારી એક જ માંગ છે કે વિન્ડાર કંપનીના જે મેનેજમેન્ટ દ્વારા વારંવાર અમને યુનિયન છોડવા માટે દબાણ કરવામાં આવે છે અને અમારા જે કામદારો છે જે યુનિયન છોડતા નથી તે લોકોને ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે જે કામદારોને અત્યારે 3 કામદારોને ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે તે કામદારોને પરત નોકરી પર લેવામાં આવે અને જે વારંવાર અમને યુનિયનમાંથી દબાણ આપવા માટે જે પ્રેશર આપવામાં આવી રહ્યું છે તે રોકવામાં આવે અને યુનિયન બનાવવું એ અમારો બંધારણીય અધિકાર છે જે બંધારણીય અધિકારને અમને રોકવા માટે પ્રયત્ન કરવામાં ના આવે એ જ અમારી માંગણી છે જય હિન્દ જય ભારત. નામ અલ્પેશ ભાટિયા છે અને છેલ્લા 12 વર્ષથી વિન્ડાર કંપનીની અંદર એક ઈમાનદાર એમ્પ્લોય તરીકે મેં મારો પરસેવો નહીં મારું લોહી રેડ્યું હોય એ રીતે કામ કર્યું છે અને જ્યારે અહીંયા એ લોકોને કામની જરૂર હતી ત્યારે આ વિન્ડાર ચમકે છે તો આ એમ્પ્લોયના હાથે જે કામ કર્યું છે એના લીધે ચમકે છે અને એનાથી એ લોકો આગળ છે આજે અમારા હાથ પગ એ લોકોએ કાપી નાખ્યા છે અમારો પગાર અમે અહીંયા બેઠા છીએ અને અનલીગલી અમારા ઘણા એવા લોકોને લેટર આપીને કાઢી મૂક્યા છે અને અમારું એક જ છે કે અમારા યુનિયન તોડવાની કોશિશ ના કરો અમે એક છીએ અને અમે એક થઈને રહેવા માંગીએ છીએ જય હિન્દ જય ભારત. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.